क्या काढ़े थे लालू क्या है भाई तू मैंने हो गया ले लिया जोर नहीं ना की आवाज क्यों माता અરજી પછી બીજી કરવી પડશે. અત્યાર સુધી એક અરજીમાં બે કનેક્શન થઈ છે. પાણીનું ને બે હા તમારું રહેવું એમાં નાખી નજીક આવી ગઈ તો નજીકમાં નાખી જે સ્કૂલમાં મંજૂરી મળી ગઈ છે ને ત્યાં એ રસ્તો ખોદાય ભાવ છે એના 2-4 મહિના तो तुम क्यों तो ऊपर से 5 बजे आओ माने अर्जी कर दी बरोबर तो मैंने अर्जी कर दी बताए मैंने रोड थी क्या से तो मारी गली ना અગાઉની નાખેલી મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન વખતે ધોરાજી નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતું. ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવતા કોંગ્રેસ દ્વારા આ બિલ્ડિંગની ચકાસણી કરતા ઇમરજન્સી એક્ઝિટ નથી અને ફાયર સેફટીના સાધનો ન હોવાથી કોંગ્રેસની બોડી દ્વારા ઠરાવો કરવામાં આવ્યા. ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી અને ફાયર સેફટીના નિયમો મુજબ કામગીરીના ઠરાવો કરવામાં આવ્યા. ત્યારબાદ આશરે 1.5 વર્ષથી વહીવટદારનું શાસન ધોરાજી નગરપાલિકાની અંદર છે. છતાં આ જે બાબતે નિર્ણયો કર્યા હતા એ બાબતે અમલવારી કરવાની હોય અમલવારી કરવામાં આવી નથી. જ્યારે ગુજરાતની અંદર વડોદરાની અંદર દુર્ઘટના બની, સુરતની અંદર દુર્ઘટના બની, તાજેતરની અંદર જોઈએ તો રાજકોટની અંદર દુર્ઘટના બની. જ્યારે આ લોકો જ્યારે એનઓસી જેની પાસે મેળવવાની હોય એ જ સંસ્થાની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી. જાણે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે અને તંત્રની બેદરકારી હોય તેવું અમને લાગે છે.